વધુ માહિતી છે? રોડ શો જે પ્રકારથી ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, અલગ અલગ ઝાંખી પણ જોવા મળી રહી છે ગૌતમ। જી બિલકુલ, તમામ 4 કિલોમીટરનો આ રોડ શો હતો। રોડ શોની અંદર મોટી સંખ્યાની અંદર ભાવનગર વાસીઓ જે છે તેમનો ઉત્સાહ જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને, આગમનને લઈને જોવા મળ્યો હતો। મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું એ છે કે તમામ જે ચોક ચોરાહા હતા ત્યાં લોકોની આવકારવા માટેની ભીડ હતી। તમામ સમુદાયના લોકો જે છે તે પણ આ રોડ શો ની અંદર જોડાયા હતા। ખાસ પ્રકારના પહેરવેશ સાથે પણ લોકો સજ્જ છે તે જોવા મળ્યા હતા। મહત્વનું એ પણ હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે યોજનાઓ આપવામાં આવી છે, યોજનાની ઝાંખી જે છે તે રજૂ કરતા છોટે મોદીઓ જે છે તે પણ અહીંયા આ રોડ શો ની અંદર ઉપસ્થિત થયેલા જોવા મળ્યા હતા। હાલાકી 75મો જન્મદિવસ હજી તાજેતરમાં જ ઉજવવામાં આવ્યો છે। ત્યારબાદના ગુજરાતની મુલાકાત જે છે તે ખૂબ જ સૂચક અને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। મોટી ગિફ્ટ ગુજરાતને મળશે। મહત્વનું એ છે કે અલંગનો ઉદ્યોગ જે છે તે ફરી બેઠો થશે તે પ્રકારની આશા અને અપેક્ષા સેવામાં આવી રહી છે, જેના કારણે લોકોમાં પણ એક ખાસો એવો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। મહત્વનું એ છે કે 1 લાખથી પણ વધારે લોકોને અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે સંબોધિત કરવાના છે, આવકારવાના છે અને આવકારવા માટે સજ્જ બન્યા હોય તે પ્રકારે જોવા મળ્યું છે। આ 4 કિલોમીટરનો રોડ શો જે છે તે એરપોર્ટથી શરૂ થઈને સભા સ્થળ એટલે કે જવાહર મેદાન સુધીનો યોજાયો હતો, જેમાં લોકોમાં પણ એક ઉત્સાહ જે છે તે અકબંધ રીતે જોવા મળતો હતો અને લોકો પણ પોતાની હોશે હોશે આવકારવા માટે સજ્જ થયેલા જોવા મળી રહ્યા હતા। આ સાફ રીતે એ દર્શાવતું હતું કે લોકોમાં જે મોદી પ્રત્યેની જે પ્રેમ છે, મોદી આપેલી યોજના જે છે તેનું અભિવાદનની વાત હોય કે પછી મોદીને આવકારવાની વાત હોય તે સીધી રીતે જોવા મળતી હતી। મહત્વનું એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ગુજરાતના મુખ્યમંત્રી બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014ની અંદર દેશનું સુકાન સંભાળ્યું છે, ત્યારથી લઈને અનેક યોજનાઓ જે છે તે દેશવાસીઓને આપી છે। અનેક યોજનાઓથી મેક ચેન્જ જે છે તે જોવા મળી રહ્યો છે। એટલે કે આ પ્રવાસ પણ એ જ રીતે જોવા મળી રહ્યો છે કે અલંગની વાત કરીએ તો અલંગનો ઉદ્યોગ જે છે તે મેરીટાઈમ બોર્ડ જે છે તેને લઈને એક આ બુસ્ટઅપ સમાન ગણવામાં આવી રહ્યું છે। મેરીટાઈમ બોર્ડના કારણે અલંગનો ઉદ્યોગ ધંધો જે છે તે ફૂલશે, ફાલશે અને આગળ વધશે તે પ્રકારની વાત પણ જોવા મળી રહી છે। એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે અહીંથી ભાવનગર વાસીઓને અને લોકોને એક મહત્વની ગિફ્ટ પણ આપશે એ પ્રકારની વાત સામે આવી રહી છે। જી બિલકુલ ગૌતમ, જે પ્રકારથી આ રોડ શો બાદ પીએમનું જે કાર્યક્રમ છે સમુદ્ર સે સમૃદ્ધિનું, તેને લઈને કેટલીક વિગતો આપશો। ઉલ્લેખનીય છે કે ભાવનગરને આજે અનેક વિકાસ કાર્યોની ભેટ પણ મળી રહી છે। બિલકુલ, અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે પીએમ મોદી જે છે તે ટૂંક સમયની અંદર સભા સ્થળે પહોંચવાના છે અને સભા સ્થળે પહોંચીને તેઓ લોકોનું અભિવાદન કરવાના છે। આજની ગુજરાતની મુલાકાતની વાત કરીએ તો ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ ભાવનગરની સાથે છે વિશ્વ પ્રસિદ્ધ જે લોથલ જે છે પુરાતત્વ સ્થળની પણ રૂબરૂ મુલાકાત લેવાના છે। ત્યાં સિંધુ ઘાટી સંસ્કૃતિના વૈભવ હેરિટેજનું મ્યુઝિયમનું અવલોકન જે છે તે પણ કરવાના છે। એટલે કે ધોલેરા અને લોથલ જે છે તે બંને સ્થળોની અધિકારીઓની ટીમ સાથે તેઓ સમીક્ષા પણ કરવાના છે। મહત્વનું એ છે કે રોજગાર સર્જન, આંતરરાષ્ટ્રીય રોકાણની પણ દિશા અને નવી દ્રષ્ટિ જે છે તે પણ મળવાની છે। લોથલની વાત કરીએ તો લોથલમાં આર્કિયોલોજીસ્ટને પણ 5000 વર્ષ અગાઉ પણ આ પ્રકારની જે સ્થિતિ હતી તે ફરી જીવંત બનશે તે પ્રકારની વાત છે। મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ જે છે તે આકાર પામી રહ્યો છે। 3 ફેઝની અંદર આ પ્રોજેક્ટ જે છે તે આકાર પામી રહ્યો છે। તેનો પ્રથમ ફેઝ પૂરો થઈ ચૂક્યો છે। આગામી દિવસોની અંદર 2 ફેઝ જે છે તે થવાના છે। આગામી 2 વર્ષની અંદર આ મ્યુઝિયમ જે છે તે તૈયાર થઈ જશે અને તેની ગિફ્ટ જે છે તે પણ મળશે અને આજે સમીક્ષા કરવાના છે। તે અંતર્ગતની વાત કરીએ તો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત કરીએ તો તેમણે ભવ્ય રોડ શો જે છે તે યોજ્યો હતો। ભાવનગરની સાથે અલંગને 100 કરોડથી વધુ વિકાસ કાર્યોની ભેટ જે છે તે આપવાના છે। મેરીટાઈમ બોર્ડ અને શિપિંગ ઉદ્યોગ સંબંધિત પ્રોજેક્ટ જે છે તે કરવાના છે। એટલે કે અલંગની વાત કરીએ તો અલંગ જે છે તે મોટું શિપ બ્રેકિંગ યાર્ડ જે છે તે અહીંયા મળે છે। મોટો બિઝનેસ જે છે તે જોવા મળતો હતો, પરંતુ તેમાં ક્યાંક ક્ષતિઓ આવી હતી અને ક્યાંક ઉદ્યોગ ધંધા ઉપર અસર પહોંચી હતી। પરંતુ જે પ્રકારની યોજનાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લઈને આવ્યા છે તેને લઈને આ જે કહી શકાય કે જેને શિપિંગ બ્રેકિંગ યાર્ડને મોટું બુસ્ટઅપ જે છે તે મળવાનું છે અને જેના કારણે ફરી રોજગારીની નવી તકોનું સર્જન થશે તે પ્રકારની પણ આશા સેવામાં આવી રહી છે। તેને લઈને પણ ભાવનગરવાસીઓ હોય કે પછી ગુજરાતને 1600 કિલોમીટરનો જે દરિયા કિનારો મળે છે તેને લઈને પણ આ એક મહત્વનું યોગદાન પૂરું પાડશે તે પ્રકારની આશા અને અપેક્ષા સેવામાં આવી રહી છે। જી બિલકુલ ગૌતમ, જે પ્રકારથી આપ જણાવી રહ્યા છો કે જેટલા પણ આ પ્રોજેક્ટ છે, આ પ્રોજેક્ટ એવા છે કે તેનાથી નવી રોજગારીની તકો પણ મળશે। અને આ મહિનાની જો વાત કરવામાં આવે ગૌતમ, તો જ્યારે પણ પ્રધાનમંત્રી આવ્યા છે કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપતા ગયા છે અને આજના પણ જે કાર્યક્રમ પ્રોજેક્ટ છે ખૂબ જ મહત્વના, ગુજરાતના વિકાસને વેગ આપનારા, કેવી રીતે જુઓ છો?
જી બિલકુલ થોડા દિવસો પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે ગુજરાત આવ્યા હતા. ગુજરાતની મુલાકાત દરમિયાન તેમણે અનેક વિકાસ કાર્યોની ભેટ જે છે તે અમદાવાદથી આપી હતી. અમદાવાદના આંગણેથી જે શહેરી વિકાસને લગતા કાર્યક્રમો જે છે તે યોજ્યા હતા અને તેને લઈને તેમાં પણ હજારો કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ પ્રસંગો જે છે તે કરવામાં આવ્યા હતા. અને આ જ રીતે વધુ એક પ્રવાસ જે છે તે ગુજરાતનો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને આ ગુજરાતના પ્રવાસની વાત કરીએ તો ભાવનગર જે છે તે પશ્ચિમ સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ગણવામાં આવી રહ્યું છે. ત્યારે તેને લઈને પણ આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ જોવામાં આવી રહ્યો છે. સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તેની વાત કરીએ તો આજે સમુદ્ર વેપારને લગતા જે વિવિધ લોકાર્પણના કાર્યક્રમો જે છે તે પણ કરવાના છે અને તે અંતર્ગતની વાત જે છે તે કરવાના છે. સાથે સાથે ઓપરેશન સિંદૂર બાદનો આ જે પ્રવાસ જે છે તે જોવા મળી રહ્યો છે કારણ કે જે પ્રકારની ઘટના જે બની હતી ને તેમાં ભાવનગર વાસીઓ જે છે તે જી ત્યારબાદ બિલકુલ. તો જે પ્રકારથી વિકાસ કાર્યોની ભેટ છે તે આજે મળવા જઈ રહી છે રાજ્યને. ખાસ કરીને ભાવનગરમાં અનેરો ઉત્સાહ છે, ભવ્ય રોડ શો અને તે બાદ અનેક વિકાસ કાર્યોની ભેટ.